નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। પુષ્પા એક ફિલ્મ જ નથી, પણ ગુજરાતમાં પણ ફિલ્મી કેરેક્ટર જેવા પુષ્પા ફરી રહ્યા છે, જે કરે છે લાલ ચંદનની ચોરી। ત્યારે આજે મળાવીએ ગુજરાતના પુષ્પા 3ને। આ સિવાય પણ એવી ઘણી ચોર ટોળકી હાલ સક્રિય થઈ છે, જે શિયાળાની ઠંડીમાં આપની મીઠી નીંદરનો લાભ ઉઠાવી આપને ખંખેરી રહી છે। માટે જ કહીશું, જાગતા રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર લૂંટાઈ જશો। જુઓ, આ છે ગુજરાતના પુષ્પા 3। ભલે ચહેરો થોડો પુષ્પા મૂવીના એક્ટર્સ સાથે મળતો આવતો હોય, પણ આ લોકોનું કામ છે ચોરી। એ પણ જેવી તેવી નહીં, લાલ ચંદનની ચોરી, એ પણ અદ્દલ પુષ્પા સ્ટાઇલમાં। અને ચોરીનું સ્થળ આંધ્રપ્રદેશ। જાણીને ચોંકી ગયા ને? અરે, આંકડો જાણશો તો વિશ્વાસ નહીં કરી શકો। ગુજરાતના પાટણમાંથી થયો છે પુષ્પા સ્ટાઇલની ચોરીનો પર્દાફાશ। દ્રશ્યોમાં દેખાતા 3 શખ્સ છે ગુજરાતના પુષ્પા 3। પરેશ ઠાકોર, પાટણનો રહેવાસી; હંસરાજ જોશી, મહેસાણાનો રહેવાસી; અને ઉત્તમ સોની, બનાસકાંઠાનો રહેવાસી હોવાનું ખુલ્યું છે। માહિતી મુજબ ગુજરાતના 3 ચોરોએ આંધ્રપ્રદેશના સંદુપાલી સાનીપાયા ફોરેસ્ટ રેન્જમાંથી ચંદનની ચોરી કરી હતી અને આઈસરમાં શાકભાજીની આડમાં છુપાવી આ ચંદન ગુજરાત લાવ્યા। હાજીપુર ગામ નજીક ગોડાઉનમાં આ લાલ ચંદનનો સંગ્રહ કર્યો। પાટણ ખાતે રહેતા પરેશ કાંતિજી ઠાકોર, મહેસાણા ખાતે રહેતા હંસરાજજી જોશી, તેમજ ડીસા ખાતે રહેતા ઉત્તમચંદ સોની, કે જે ત્યાં જે તિરુપતિ ખાતે ચંદન ચોરીનો ગુનો દાખલ થયેલો છે, એ ચંદનની ચોરી કરી અને અહીંયા શ્રેય ખાતેના ગોડાઉન ખાતે લાવીને મૂકેલ છે। જો કે ગુજરાત પોલીસને આની સહેજ પણ ગંધ ન આવી, પરંતુ આંધ્રપ્રદેશના લોકલ આરોપીની ધરપકડ થતા આખો ભાંડો ફૂટ્યો ને આંધ્ર પોલીસ ગુજરાત પોલીસનો સંપર્ક કરે છે અને ત્યારબાદ ચોર ટોળકી સુધી તેઓ પહોંચી જાય છે। પૂછપરછમાં ખુલાસો થયો કે ચોરીના રક્તચંદનની કિંમત 2.5 કરોડ રૂપિયા છે। આંધ્રપ્રદેશ પોલીસ ગુજરાતમાં આવતા જ ગણતરીના સમયમાં આ 3 પુષ્પા પણ ઝૂકી ગયા। જો કે આવી જ બીજી ઘટના વડોદરામાં બની। થોડા દિવસ પહેલા વડોદરામાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચંદનના ઝાડની ચોરી થઈ। જી હા, પુષ્પા સ્ટાઇલમાં MS યુનિવર્સિટીની હેડ ઓફિસ પાસે 2 ચંદનના ઝાડ કાપીને તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ। જો કે નવાઈની વાત તો એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં ચોરી થતા ખળભળાટ મચ્યો છે। ચંદન ચોર પુષ્પાઓ ઝાડને સાચવવાની લોખંડની જાળી તોડે છે અને ત્યારબાદ ચંદનના ઝાડને ટ્રી કટર વડે કાપી તેને લઈ ફરાર થઈ જાય છે, પરંતુ ત્યાં રહેલ સિક્યુરિટી ગાર્ડની ઊંઘ સહેજ પણ નથી ખુલતી। માટે જ કહી રહ્યા છે કે જાગતા રહેજો। પંચમહાલના કાલોલમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। વેજલપુર જૈન સોસાયટીમાંથી તસ્કરોએ 2 બાઇકની ઉઠાંતરી કરી। 6 જેટલા શખ્સો ઘર આંગણે પાર્ક કરેલી બાઇકની ચોરી કરીને ફરાર થઈ જાય છે ને લોકોને કાનો કાન ખબર પણ નથી પડતી। ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ છે અને તેના આધારે હવે વેજલપુર પોલીસ બાઇક ચોરોને પકડવામાં લાગી ગઈ છે। આ તરફ ભરૂચના ઝઘડિયાના રતનપુર ગામે મોપેડ ચોરીની ઘટના સામે આવી। આ મોપેડની ચોરી કરનાર બીજા કોઈ નહીં પરંતુ 9-10 વર્ષના ટાબરિયા હતા। મોપેડની ચોરીના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે, જેમાં જોઈ શકાય છે કે એક બાળક મોપેડ પર બેઠું છે અને બીજો બાળક મોપેડને પાછળથી ધક્કો મારે છે। આમ બંને બાળકોએ મોપેડની ચોરીની ઘટનાને અંજામ આપ્યો। ત્યારે હવે પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે। બીજી તરફ મોરબીમાં છરી બતાવી લૂંટ ચલાવતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી। પોલીસે લૂંટારૂ ટોળકી પાસે લૂંટનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું। અઝગર મોવર, સમીર મોવર,
હનીફ ભટ્ટી નામના લૂંટારુઓએ 42 જેટલા શ્રમિકો પાસેથી મોબાઈલ રોકડની લૂંટ ચલાવી હતી અને જો કોઈ શ્રમિક પ્રતિકાર કરે તો તેમને મારી નાખવાની ધમકી પણ આપતા હતા. આ તરફ બનાસકાંઠાના રોડ પર તસ્કરે મહિલાના દાગીના સેરવી લીધા. મહિલાના દાગીના ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ જાય છે. એક્ટિવા પર આવેલા શખ્સો દાગીના સેરવીને ફરાર થઈ જાય છે, જે આ દ્રશ્યમાં પણ જોવા મળી રહ્યું છે. મહિલા મંદિરે દર્શન કરીને પરત ઘરે આવી રહી હતી. તે સમયે એક્ટિવા પર 2 શખ્સ આવ્યા. પહેલા તો તેઓ મહિલા સાથે વાતચીત કરે છે અને તેના બહાને તેઓ ક્યારે દાગીના સેરવી લે છે મહિલાને પણ ખબર નથી પડતી અને જેવી જ ખબર પડે છે તે બૂમાબૂમ કરે છે. ત્યારે આ મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. સુરત પણ દિવસે ને દિવસે ક્રાઇમ નગરી બનતું જઈ રહ્યું છે. સુરતમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. માંગરોળના કિંગ 4 રસ્તા નજીક સિલ્વર પ્લાઝા શોપિંગની એક દુકાનમાં એક ચોર ઘૂસ્યો. દુકાનનું શટર ઊંચું કરી ચોરીના ઈરાદે અંદર ઘૂસી ગયો, પરંતુ દુકાનની અંદર સૂતેલા કારીગરો જાગી જતા તસ્કરને પરસેવો છૂટી ગયો. ચોરી કરવાનું ભૂલીને તે જીવ બચાવીને ભાગ્યો. આ તરફ સુરતના પાંડેસરાથી 2 ચેઇન સ્નેચર ઝડપાયા. સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરાના વડોદ ગામેથી ચેઇન સ્નેચરની ધરપકડ કરી. આરોપી મોહિત પટેલ અને રાહુલ કુમાર ઉર્ફે રંગાની ધરપકડ કરાઈ છે. આરોપીઓ પાસેથી 12 સોનાની ચેઇન, બાઇક સહિત 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો આરોપી મોહિત સામે તો 22 જેટલા ગુના પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. જો કે આરોપીઓ ચોરીને અંજામ આપવા માટે નંબર વગરની ગાડીનો ઉપયોગ કરતા હતા તે બાબત પણ ખુલી છે. આ તરફ ગીર સોમનાથના તાલાલા ગીરમાં ખાનગી પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે. લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટના રૂમમાં ઘૂસી અને સોનાનો હાર સહિત તેણે દાગીના અને રોકડની ચોરી કરી હતી. પોલીસે 3 લાખના મુદ્દામાલ સાથે અશોક સોલંકીને ઝડપી પાડ્યો. તો અંબાજીના દાંતાના ભેમાળ ગામે ચોરીની ઘટના ઘટી. ભેમાળ ગામના નવાવાસમાં મોડી રાત્રે ચોર ટોળકી ત્રાટકી હતી. બુકાનીધારી તસ્કરો ગેરેજમાં ઘૂસ્યા ને મારુતિ વાનમાં માલ સામાન ભરીને ફરાર થઈ ગયા. રિપેરિંગ માટે આવેલી મોટરો સહિત અન્ય સામગ્રીની આ ટોળકીએ ચોરી કરી છે. જો કે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને દાંતા પોલીસ ચોરને પકડવામાં લાગી ગઈ છે. તો ભરૂચમાં એક ઘર માલિકને શિયાળાની ઠંડીમાં ઘસઘસાટ ઊંઘવું મોંઘું પડ્યું. ચોરોએ સોના ચાંદીના ઘરેણા પર હાથ સાફ કર્યો. ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ છેલ્લા ઘણા દિવસથી વધી રહ્યો છે. સારંગપુરની મંગલદીપ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર 2 તસ્કર સીસીટીવીમાં કેદ પણ થયા છે, જેઓએ 8.33 લાખના માલમત્તાની ચોરી કરી છે. જો કે પોલીસ હવે આ સીસીટીવીના આધારે ચોરો સુધી પહોંચવાના પ્રયત્ન કરી રહી છે. શિયાળાની ઠંડી વધતા જ તસ્કરો બેફામ બન્યા છે. બનાસકાંઠાના અમીરગઢમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. તસ્કરો એટલી હદે બંદાસ બની ગયા કે બજારમાં આવેલી સ્કૂલ નજીકથી કાર ચોરી કરી ગયા. રાત્રિ દરમિયાન તસ્કરો અંધારાનો લાભ લઈ બોલેરો કાર ચોરીને ફરાર થયા. કાર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બીજી તરફ સીસીટીવી ફૂટેજના આધારે અમીરગઢ પોલીસ મથકે જાણ કરવામાં આવી. આ તરફ ભરૂચના જીતાલી ગામમાં તસ્કરો ત્રાટક્યા. અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા. 4 થી 5 જેટલા તસ્કરોના આંટાફેરા સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે. તસ્કરોનું ટોળું આવી ચડતા સ્થાનિકોમાં પણ ફફડાટ છે. જો કે રાજ્ય જ નહીં પરંતુ રાજ્ય બહાર પણ ચોર ટોળકી તરખાટ મચાવી રહી છે. જોઈ લો હરિયાણાના સોનીપતના દ્રશ્યો, જ્યાં ચોરોએ અનાજના ગોડાઉનને નિશાન બનાવ્યું. દુકાનનું શટર તોડી ચોર ટોળકીએ ગોડાઉનમાં પ્રવેશ કર્યો. રોકડ સહિતની વસ્તુઓ પર હાથ સાફ કરીને તેઓ ફરાર થઈ ગયા. જો કે ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને હવે પોલીસ તે દિશામાં તપાસ પણ કરી રહી છે. આ તરફ ઉત્તર પ્રદેશના અમરોહામાં બાઇક ચોર બેફામ બન્યા છે. પાર્ક કરેલી બાઇકની ચોરી કરીને ફરાર થઈ જાય છે. પહેલા તેઓએ એકદમ શાતિર રીતે બાઇકનું તાળું તોડ્યું ને અવાજ ન આવે તે રીતે ત્યાંથી તેઓ બાઇક લઈને રફુ ચક્કર થઈ ગયા. જો કે ચોરીની આ ઘટના સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તો રાજસ્થાનના સિહોરીમાં ચોરોએ ભગવાનના ધામને પણ ન છોડ્યું. જવાલ માર્ગ પર આવેલા ફાર્મ હાઉસમાં આવેલ મંદિર પર તસ્કરો ત્રાટક્યા. ચાંદીનું છત્તર, મુકુટ સહિત 4 કિલોના દાગીના અને વાસણો લઈ ચોર ટોળકી ફરાર થઈ જાય છે. ભગવાનના ધામને લૂંટતા આ ચોર સીસીટીવીમાં કેદ થયા છે. માટે
ફરી એક વખત કહીશું, શિયાળાની ઠંડી બરાબર જામી છે, પરંતુ તમે ઘસઘસાટ ન સૂતા, નહીતર લૂંટાઈ જશો. શું કોઈ શાળા કે શિક્ષણ વિભાગને દેશના ભવિષ્ય એવા બાળકોની પરવા નથી? ક્યાંક ઘેટા બકરાની જેમ વાહનોમાં ભરી બાળકોને પ્રવાસ કરાવાય છે, તો ક્યાંક ભર શિયાળે કાપતા કાપતા બાળકો ખુલ્લા આકાશ નીચે ભણતરનો ભાર સહન કરી રહ્યા છે. અરે ત્યાં સુધી કે આ બાળકો માટે શિક્ષણ વિભાગે તૈયાર કરેલી હરતી ફરતી શાળા પણ હવે તો ભંગાર બની ગઈ છે. આવામાં સવાલ એ છે કે કેવી રીતે ભણશે ગુજરાત? સૌપ્રથમ આપને બતાવીએ એવા દ્રશ્યો જે આપની આંખો ફાડી નાખશે. શું આ બાળકો ઘેટા બકરા છે? ખુલ્લા આકાશ નીચે કેમ કરી રહ્યા છે અભ્યાસ? અહીં તો હરતી ફરતી શાળા બની ભંગાર. આ દ્રશ્યો જોઈને આપને જરૂર સવાલ થશે કે કેમ બાળકો સાથે થઈ રહ્યો છે અન્યાય? સૌ ભણે સૌ આગળ વધેનું સૂત્ર ક્યાં ગયું? પહેલા આપને બતાવીએ એવા દ્રશ્યો જે જોઈને આપને આ શાળા પર ગુસ્સો આવશે. જોઈ લો આ દ્રશ્યો જે જાગૃત નાગરિકે એક વિડીયો ઉતાર્યો છે અને જે વાયરલ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં દેખાય છે તે મુજબ 10 થી 12 વર્ષના બાળકો મોટા ટેમ્પોમાં સવાર થઈ રહ્યા છે. કુમાર અને કન્યા બંનેને અલગ અલગ ટેમ્પોમાં ભરવામાં આવ્યા છે. અહીં બાળકોના ચહેરાની ખુશી બતાવી રહી છે કે તે શાળા તરફથી પ્રવાસે જઈ રહ્યા છે, પરંતુ આ રીતે ઘેટા બકરાની જેમ ભરીને, અને એ પણ કડકડતી ઠંડીમાં. આ દ્રશ્યો આણંદના પેટલાદની પાટગોલ શાળાના છે, જેની બેદરકારી છતી થઈ છે. અહીં જોખમી રીતે 123 બાળકોને પ્રવાસ કરાવવામાં આવી રહ્યો છે. આવી ઠંડીમાં ખુલ્લા ટેમ્પોમાં ઊભા ઊભા બાળકો જઈ રહ્યા છે. ત્યારે સવાલ ઊભો થાય છે કે કોઈ બાળક બીમાર પડ્યો કે પછી કોઈને ઈજા થઈ તો જવાબદાર કોણ રહેશે? જો કે બાળકોની સુરક્ષાનો સવાલ હતો, માટે અમે પણ શિક્ષણ મંત્રીનો સંપર્ક કર્યો, તો તેમનું પણ કહેવું છે કે આ ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે અને આ અંગે તેઓએ તપાસના આદેશ પણ આપ્યા છે. ખુલ્લા વાહનમાં શાળા જ્યારે આ રીતના પ્રવાસમાં લઈ જાય છે તો એ એક રિસ્કી છે, એક ડેન્જરસ સ્થિતિ છે. તો આ બાબતમાં મેં જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચના અપાવવા માટેનું નિયામકશ્રીને વાત કર્યું છે. ફરજિયાત આ નિયમોનો ફોલો કરે. ફરી વખત દરેક શાળાને યાદી અપાવી દઈશું કે તમારા આટલા નિયમો છે ને આ પ્રમાણે પ્રવાસ કરજો. દરેક શાળા બાળકોને પ્રવાસ લઈ જવો જોઈએ, પરંતુ સેફટી ફર્સ્ટ હોવો જોઈએ. જો કે શિક્ષણમાં કેટલી પોલમપોલ ચાલે છે તેનો જીવતો જાગતો સબૂત જોવો હોય તો આપને લઈ જઈએ પાટણ. ખુલ્લા આકાશ નીચે બાળકો કરી રહ્યા છે અભ્યાસ. અમારે નિશાળમાં છોકરાને મૂકવામાં બહુ તકલીફ પડે છે સર, કારણ કે ઉનાળામાં ગરમીથી મરી જાય, શિયાળામાં ઠંડીથી, અને ચોમાસામાં વરસાદના કારણે નિશાળે છોકરા આઈ જ કરતા નથી. બરાબર, અમારી માંગ એ જ છે કે નવા ઓરડા બનાવે. ઉપર આકાશ ને નીચે ધરતી. જો કે આ હાલ હમણાંના નથી. અહીં 1 થી 9 ધોરણના વિદ્યાર્થીઓ છેલ્લા 7-8 વર્ષથી આ જ રીતે આકાશની નીચે ઝાડની છત્રછાયામાં બહાર ભણવા મજબૂર છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણનું સ્તર વધારવા અનેકવિધ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. સરકારી શાળાઓ સ્માર્ટ થઈ રહી છે, પરંતુ અહીંયા તો પાયાનું શિક્ષણ પણ આ રીતે મળી રહ્યું છે. અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળાઓની વરવી વાસ્તવિકતા કંઈક આ રીતે ન્યૂઝ 18ના કેમેરામાં છતી થઈ છે. રાજ્ય શિક્ષણ વિભાગ એક સ્લોગન આપે છે કે સૌ ભણે સૌ આગળ વધેના સાથે ક્યાંક રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે આધુનિક શાળાઓ એટલે કે સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે, પરંતુ અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ ક્યાંક વરવી વાસ્તવિકતા અલગ છે. દ્રશ્ય છે તે રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના, ત્યાં પ્રેમનગર પ્રાથમિક શાળામાં જે રૂમો જર્જરિત હતા તે લગભગ 7 થી 8 વર્ષ પહેલા તેને પાડી દેવામાં આવ્યા હતા અને નવીકરણની ક્યાંક પ્રોસેસ કરી હતી, પરંતુ 7 વર્ષથી તે ઓરડાઓ નવીન ન બનાવવાના કારણે 1 થી 9 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા 7-8 વર્ષથી ખુલ્લામાં અભ્યાસ કરવામાં મજબૂર બન્યા છે. એટલે કે ઉનાળામાં કાળઝાળ ગરમી હોય, શિયાળામાં કડકડતી ઠંડી હોય કે ચોમાસામાં ઉપરથી વરસાદ પડતો હોય, વિદ્યાર્થીઓનો એક જ સહારો ખુલ્લો આસમાન ને નીચે ખુલ્લી ધરતી, ખુલ્લામાં બેસીને વિદ્યાર્થીઓને અભ્યાસ મેળવવો ક્યાંક મુશ્કેલ પડી રહ્યો છે. રાધનપુરના પ્રેમનગર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત થતા તેને 2016માં પાડી દેવામાં આવ્યા, પરંતુ આજ સુધી નવા ઓરડા નથી બન્યા.
નાની મોટી કેટલીય ચૂંટણીઓ ગઈ અને લાખો રૂપિયા નેતાઓએ પ્રચાર પાછળ ખર્ચ કર્યો, પરંતુ અહીં 3 ઓરડા ન બનાવી આપ્યા. શાળામાં 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે. ઠંડી હોય, ગરમી કે વરસતો વરસાદ, આ જ રીતે તેઓએ ભણવું પડે છે. શિયાળામાં બહુ અમને ઠંડી વાગે છે. ખુલ્લામાં બેસીને ભણે છે. અમે તકલીફ અમને બહુ પડે છે. ઉનાળામાં અમને તડકો વાય છે. ચોમાસામાં અમે પાણી ખાડા ભરી જાય છે ખાબોચિયા, અને અમે આવી નહીં શકતા નિશાળે. હું ધોરણ 5 માં ભણું છું. મારું નામ ઠાકોર ભૂમિકાબેન દશરથભાઈ છે. અહીંયા કોઈ નિશાળનો સુવિધા નથી. જીવજંતુ ખુલ્લામાં બધે આવે છે. મધ્યાહન ભોજનનું પણ કાંઈ સુવિધા જ નથી. અત્યારે અમે બહાર બેસીને ભણીએ છીએ. ન તો ઓરડા છે, ન મધ્યાહન ભોજનની યોગ્ય સુવિધા. બીજી બાજુ છેલ્લા 8 વર્ષથી આ સ્થિતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળાની ફરતે સ્વરક્ષણ દિવાલ પણ નથી, જેથી ગમે ત્યારે રખડતા ઢોર અહીં આવી ચડે છે. આવામાં આ ગરીબ બાળકો કરે તો પણ શું કરે? તેમના વાલીઓ આર્થિક રીતે એવા પણ સદ્ધર નથી કે તેમને પ્રાઇવેટ શાળામાં મૂકી મસમોટી ફીસ ભરી શકે. માટે વાલીઓ, સામાજિક અગ્રણીઓ અને આચાર્ય પણ માંગ કરી રહ્યા છે કે બાળકોના ભવિષ્યને આમ ખુલ્લામાં રઝળતું ન મૂકી દો. આ બાળકો ખુલ્લામાં આશરે 8-9 વર્ષથી ખુલ્લી જગ્યામાં જ ભણે છે, પણ આનું હજી આંખ આડા પાટા કર્યા છે. કોઈ હજી આ તંત્ર જાગ્યું નથી. અમારી શાળાનું જલ્દીમાં જલ્દી નિકાલ લાવે એવી સરકારશ્રીને હું વિનંતી કરું છું. આવનારા બાળકોના ભવિષ્યની સરકારશ્રી ચિંતા કરે અને ગરીબ ઘરના લોકો સારી રીતે બાળકો ભણી શકે એવી સરકારશ્રીને હું વિનંતી અને અપીલ કરું છું. ત્યારે હાલ તો દાવાઓ નહીં, પરંતુ નક્કર કામગીરીની જરૂર છે. જલ્દી શાળાના ઓરડા બને તો બાળકોને છત મળે. પાટણ જેવા જ હાલ ખેડાના પણ છે. અહીં પણ કડકડતી ઠંડીમાં બાળકો ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરી રહ્યા છે. ઠાસરાની દીપકપુરા પ્રાથમિક શાળાના આ નાના ફૂલ જેવા બાળકો છે. ખુલ્લામાં અભ્યાસ કરવાનો હોવાથી વાલીઓ પણ તેમના બાળકોને સ્વેટર, શાલ, મફલર સાથે મોકલે છે, પણ ઠંડીમાં તે પણ નાકાફી છે. ઠાસરાની આ પ્રાથમિક શાળામાં કુલ 5 ઓરડા છે, જેમાંથી 4 ઓરડા જર્જરિત છે, જેના કારણે 92 જેટલા વિદ્યાર્થીઓ આ જ રીતે છેલ્લા ઘણા સમયથી અભ્યાસ કરી રહ્યા છે. અમારી શાળામાં હાલ એક જ રૂમ હોય, 4 રૂમો ડેમેજ કરેલ છે. શિયાળાની અંદર આટલી ઠંડીમાં કઈ રીતે મુશ્કેલીને લઈ મારે બહાર બેસાડવા પડે છે. તો આ બાળકોના હિત માટે અને ગામના હિત માટે જો રૂમો તાત્કાલિક આપવામાં આવે એવી સરકારશ્રીને મારી રજૂઆત છે. 2013માં 2 ઓરડા અને 2023માં બીજા 2 ઓરડા જર્જરિત હોવાના કારણે તેને સાવ બંધ કરી દેવાયા છે. જો કે આ મામલે 2018થી ગ્રામજનો સહિત શાળાના શિક્ષક અને આચાર્ય નવા ઓરડા બનાવવા માટે તંત્રને અવારનવાર રજૂઆત કરી ચૂક્યા છે, પણ તંત્રને જાણે કે બાળકોના ભણતરની કંઈ જ પડી ન હોય તેમ લાગે છે. અત્યારે બસ બંધ છે તો અમને ખુલ્લામાં બેસવું છે. અમને ઠંડી લાગે છે. આ શબ્દો છે એ બાળકના, જેને ભણવું છે, ગણવું છે ને આગળ વધવું છે, પણ કેવી રીતે? કારણ કે જે હરતી ફરતી સ્કૂલ તેમના માટે શરૂ કરાઈ હતી તેના તો હાલ બેહાલ છે. જોઈ લો આ દ્રશ્યો. પહેલી નજરે ભંગાર લાગશે. બસના કાચ તૂટી ગયા છે ને પંચર પડેલા ટાયરો અડધો ફૂટ જમીનમાં ખૂંપી ગયા છે. બસની અંદર બાળકોના શિક્ષણ માટે ઉપયોગમાં લેવાતા સાધનો શોધે જળતા નથી. ના સોલાર સિસ્ટમ છે, ના ટીવી, ના બેઠક વ્યવસ્થા. આવામાં સવાલ એ છે કે કેવી રીતે ભણશે ગુજરાત? બસોમાં ભરતા હતા ને બસોમાં મજા આવતી હતી. ઠંડી બહુ લાગે છે અત્યારે. બસો સરકાર સહી કરી આપો. અને અમે ઠંડી એવી લાગે છે ને મજા નથી આવતી. બસો સહી કરી આપો. માનશો તમે અમારું? કેટલા નિખાલસ ભાવથી કહ્યું કે માનશો તમે. આ ભાવ તો જુઓ.
બાળકોને ભણવું છે પણ શિક્ષણથી વંચિત રાખવાનું કામ શિક્ષણ વિભાગમાં બેઠેલા લોકો જ કરી રહ્યા છે. પાટણ જિલ્લાના સાંતલપુર પંથકના પરંપરાગત મીઠું પકવતા અગરિયાઓના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ સ્કૂલ ઓન વ્હીલ્સની સુવિધા ઉપલબ્ધ કરાઈ. 10 જેટલી બસો સાંતલપુર વિસ્તારમાં ફાળવાઈ, જેથી અગરિયાઓ રણમાં મીઠું પકવવા જાય ત્યારે તેમના બાળકો સાથે આ બસ પણ જાય અને બસમાં તેમને શિક્ષણ અપાય. બસમાં ટીવી, સોલાર સિસ્ટમ, ઇન્વર્ટરની સુવિધાઓ પણ આપવામાં આવતી. ત્યારે હાલ અગરિયાઓએ રણમાં જવાનું શરૂ કર્યું છે, પણ બસો એ જ જગ્યાએ પડી છે અને કારણ છે બસોની ખંડેર હાલત. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ વધેના ધ્યેય સાથે સાંતલપુર પંથકના અગરિયાઓ જે પરંપરાગત મીઠું પકવીને પોતાની આજીવિકા રડે છે તેમના માટે સ્કૂલ ઇન વોલ અંતર્ગત બસની સુવિધા કરીને આના અંદર જ બાળકોને શિક્ષણ આપવાની સારી સુવિધા ઉપલબ્ધ કરી હતી. પરંતુ છેલ્લા 1-1.5 વર્ષથી કોઈ કારણસર અગરિયાઓ રણમાં લેટ ગયા હતા અને તેના કારણે આ બસો 1 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ પડી રહેવાના કારણે ખંડેર હાલતમાં થઈ ગઈ છે. બસ 1 વર્ષથી ખંડેર છે, જેના કારણે તે એક જ જગ્યાએથી હલી પણ નથી અને આ જ કારણ છે કે જે હેતુથી બસ શરૂ કરાઈ હતી તે હેતુ પૂરો જ નથી થતો. બાળકોએ અભ્યાસ વગર રહેવું પડશે. આ વખતે સોલાર સિસ્ટમ થોડીક ખરાબ થયેલ છે એટલે બસ હાલ હજી રણમાં પોકી નથી. સોલાર સિસ્ટમ રિપેર કરી અને વહેલાસર રણમાં બસો મૂકવામાં આવે તો બાળકોને પૂરતું શિક્ષણ મળી શકે. ખંડેર બનેલી આ બસો હાલ રાજુસરા પ્રાથમિક શાળામાં પડી છે, જેના કારણે આ વર્ષે બાળકોને રણમાં ખુલ્લામાં ભણવું પડે તેવી સ્થિતિ છે. માટે વાલીઓ અને બાળકોની માંગ છે કે આ બસ ઝડપથી ઠીક કરવામાં આવે. અમે રણમાં પહેલા ભણતા હતા, બસમાં બહુ મજા આવતી હતી, અત્યારે નથી આવતી. અમારે તડકું બહુ લાગે છે બારે અને ઠંડી બહુ લાગે છે. અત્યારે બહુ બસ બગડેલ પડી છે. તમે સહી કરાવી દો તો મને સારું. આ સાલ ડિસેમ્બર મહિનામાં અગરિયાઓ એના બાળકો સાથે રણમાં ગયેલ છે અને સરકારશ્રીએ એમને બસ દ્વારા એક બાળકો માટે બહુ સારી સુવિધા શરૂ કરી હતી. એ બસ સુવિધામાં આજની પોઝિશનમાં સોલાર સિસ્ટમ, ઇન્વર્ટર, અંદર પંખા, તો બાળકો માટે બહુ સારી સગવડ હતી. હાલ પોઝિશન છે કે સમારકામ માંગી રહી છે. સાંતલપુર તાલુકાના પરંપરાગત મીઠું પકવતા અગરિયાઓ દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પરિવાર સાથે રણમાં પ્રવેશી મીઠું પકવવાનું કામ કરે છે. અગરિયાઓ ડિસેમ્બરથી લઈ અને 7 મહિનાનો સમય પરિવાર સાથે રણમાં વિતાવે છે અને આજીવિકા રડે છે. ત્યારે આ બસ ન આવતા બાળકોનું શિક્ષણ કાર્ય બગડે છે, જે અંગે ધ્યાન અપાય તો દેશનું ભવિષ્ય શિક્ષણથી વંચિત ન રહે. અશરફ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ.